खबर गुजरात के अमरेली से आ रही है। आपको बता दें, जाफराबाद में नए मामलतकार कार्यालय का शिलान्यास किया गया। राज्य प्रांत अधिकारी और विधायक की मौजूदगी में शिलान्यास किया गया। मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ने मंजूरी दी। जाफराबाद में नए मामलतकार कार्यालय का शिलान्यास के साथ काम शुरू किया गया। आधुनिक सुविधाओं के साथ जाफराबाद में नया मामलतकार बनाया जाएगा। इस अवसर पर बड़ी संख्या में नेता शामिल हुए। विधायक हीरा भाई सोलंकी ने मुख्यमंत्री का आभार जताया। सरकार द्वारा हमेशा प्रगति અને ગતિશીલતાનો માર્ગ અપનાવેલો છે। તમે છેલ્લા ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સાહેબ મને બની ત્યારબાદ તેજી બાબાઈ કમ્પ્લીટ રેડી ભાઈ બધે બહુ મળે જાફરાબાદ શહેરને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે। મામલતદાર કચેરીનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। ઘણા વર્ષોથી અમારે આ મામલતદાર કચેરી નાની હોવાના કારણે ઘણા બધા અરજદારોને આ વિસ્તારના લોકોની ઘણી બધી માંગણીઓ હતી અને આ માંગણીને ધ્યાને લઈ અમારા વધુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં અમારી આ મંજૂરી મળી। આજે ખાતમુહૂર્ત આદરણીય પ્રાંત સાહેબ ઉપસ્થિત રહ્યા, અધિકારીગણ ઉપસ્થિત રહ્યા, પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા અને આવા કામો આખા ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે આજે ગુજરાત રાજ્ય જે દિશાએ આગળ વધી રહ્યું છે, તો એટલા માટે અવશ્ય કહીશ કે આ દેશમાં સૌથી પ્રગતિશીલ કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે। એનો જશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર